છે. તો આ એક છે રિકમેન્ડેડ ડીએનએ ટેકનોલોજીનું ઉપકરણ. હવે આપણે આગળ વાત કરીએ કે આ એક ઉપકરણનું કાર્ય અહીંયા સુધી પૂરું થઈ ગયું. હવે બીજું ઉપકરણ જે છે એનું કામ આવે. આવા ઉપકરણનું નામ છે ક્લોનિંગ વાહકો. ક્લોનિંગ એટલે પ્રતિકૃતિ, એટલે આપણે એને પ્રતિકૃતિ માટેના અથવા તો પ્રતિકૃતિ બનાવતા વાહકો તરીકે પણ આપણે ઓળખીએ છીએ. એટલે આને બીજા આ નામથી પણ ઓળખવામાં આવે. પ્રશ્ન તમને પૂછે, ટૂંકો પ્રશ્ન, કે ભાઈ ક્લોનિંગ વાહકો વર્ણવો અથવા તો પ્રતિકૃતિ બનાવતા વાહકો જે છે એ વાહકો વર્ણવો, સમજાવો. તો આવા ક્લોનિંગ વાહકો અંગ્રેજીમાં એને કહે છે ક્લોનિંગ વેક્ટર્સ. તો ક્લોનિંગ વેક્ટર્સ એ આપણું આ ડીએનએ ટેકનોલોજીનું બીજું ઉપકરણ છે. તો આ ક્લોનિંગ વાહકો શું છે પહેલા આપણે એ જાણી લઈએ. વાહકો કેવા પ્રકારના હોય, કયા સૂક્ષ્મ સજીવ, કારણ કે અહીંયા જે વાહકો મેળવવામાં આવે છે એ પણ સૂક્ષ્મ સજીવોમાંથી જ મેળવવામાં આવે છે. એટલે આવા વાહકો જે છે એ આપણે બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે. અને એવા બેક્ટેરિયા ખાસ કરીને બેક્ટેરિયોફેજ, એ તમે જાણો છો કે પ્લાઝમિડ આવા બેક્ટેરિયાની અંદર આવેલા હોય. હવે આ પ્લાઝમિડ શું છે? તો બેક્ટેરિયાની અંદર આવેલા અથવા બેક્ટેરિયોફેજ જે છે એની અંદર આવેલો વલયાકાર ડીએનએ છે. આ પ્લાઝમિડ શું છે? વલયાકાર ગોળાકારનો ડીએનએ છે. હવે આ પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજ, આ બેક્ટેરિયોફેજ પણ એક પ્રકારનું ફેજ વાયરસની અંદર આવેલો આપણને પ્લાઝમિડ ધરાવતો જોવા મળે. તો આ બેક્ટેરિયોફેજ નો જે બેક્ટેરિયલ કોષ છે એ બેક્ટેરિયલ કોષની અંદર આવેલું રંગસૂત્ર, કે જે રંગસૂત્રીય ડીએનએના નિયંત્રણ વગર સ્વતંત્ર રીતે સ્વયંજનન કરવાની ક્ષમતા ધરાવે છે. શું કરે છે? સ્વયંજનન કરવાની ક્ષમતા ધરાવે છે. બેક્ટેરિયલ કોષની અંદર આવેલું જે બેક્ટેરિયોફેજ છે એની અંદર આવેલું જે પ્લાઝમિડ જે છે એ ડીએનએના કોઈ પણ પ્રકારના નિયંત્રણ વગર એ સ્વતંત્ર રીતે સ્વયંજનન પામવાની ક્ષમતા જે છે ધરાવે છે. હવે આ જે બેક્ટેરિયોફેજ જે છે એ બેક્ટેરિયોફેજ એના પ્રત્યેક કોષ, એ કોષમાં ઘણીવાર અથવા તો ઘણી વધારે સંખ્યામાં હોવાથી બેક્ટેરિયલ કોષમાં તેમના જનીન સંકુલ જે છે, બેક્ટેરિયલ કોષમાં આવેલા જે એના જનીન સંકુલ હોય જેને આપણે જીનોમ તરીકે ઓળખીએ છીએ, તો આ જીનોમની આપણને ઘણી બધી નકલો જે છે એ નકલો જોવા મળે છે. હવે આવા જે પ્લાઝમિડ જે છે એમાં આવા નકલો જે છે એની સંખ્યા પ્રતિકોષની અંદર જુદી જુદી હોય છે. કેટલાક બેક્ટેરિયલ કોષ એવા છે કે જેની અંદર આપણને આવા પ્લાઝમિડ જે છે એ પ્લાઝમિડની એક અથવા તો બે નકલ પ્રતિકોષ, એટલે કે એક કોષની અંદર એક અથવા તો બે નકલ આવેલી હોય. જ્યારે બીજા કેટલાક પ્રકારના એવા બેક્ટેરિયલ કોષો છે કે જેમાં આપણને 15 થી લઈ અને 100 જેટલી નકલો પ્રતિકોષ આવેલા હોય છે. એટલે આવા જુદા જુદા પ્રકારના બેક્ટેરિયા હોય. કેટલાકની અંદર પ્લાઝમિડની એક અથવા તો બે નકલ પ્રતિકોષ હોય, જ્યારે બીજા કેટલાક એવા છે કે જેમાં પ્લાઝમિડની આવી નકલ જે છે એ પ્રતિકોષ આપણને 15 થી 100 જેટલી નકલો ધરાવતા હોય છે. એટલે એની સંખ્યા જે છે એનાથી પણ વધારે હોઈ શકે. એવું નથી કે
1, 2 કે 15 થી 100 એનાથી પણ વધારે હોઈ શકે. હવે જો આપણે વિદેશી ડીએનએ જે છે, વિદેશી અથવા તો બહારનો ડીએનએ છે, એ ડીએનએના ટુકડાને આપણે બેક્ટેરિયોફેજ જે છે એ બેક્ટેરિયોફેજ અથવા તો એનું જે વલયાકાર ડીએનએ જે છે આપણે જેને કહીએ છીએ પ્લાસ્મિડ, બરાબર, એ પ્લાસ્મિડ આ ડીએનએ જે છે, પ્લાસ્મિડનું જે ડીએનએ છે એ ડીએનએ સાથે આ વિદેશી ડીએનએ જે છે એના ટુકડાને આપણે જોડીએ તો તેની સંખ્યા જે છે એ આપણને બેક્ટેરિયોફેજ અથવા તો પ્લાઝમિડ જે છે અથવા તો પ્લાસ્મિડ જે છે એ પ્લાસ્મિડની નકલોની સમકક્ષ જે સંખ્યા જે છે એ સંખ્યાને સમકક્ષ એટલે કે એના જેટલી જ ગુણન કરાવી શકીએ છીએ. આપણે અગાઉ વાત કરી હતી કે આવા જે વિદેશી ડીએનએ જે છે એ ડીએનએને જો આપણે વાહક સાથે જોડીએ અને એ ડીએનએ જો મુક્ત સ્વરૂપે હોય તો એ ડીએનએ સ્વયંજનન પામી શકતો નથી. સ્વયંજનન ના પામે એટલે ગુણન પામી શકે નહીં. પણ આવા ડીએનએ જે છે વિદેશી ડીએનએ એને પ્લાઝમિડ જે વાહક ડીએનએ જે છે એની સાથે એને જોડવામાં આવે એટલે એ વિદેશી ડીએનએ જે છે એ બેક્ટેરિયોફેજ અથવા તો પ્લાઝમિડનો એક ભાગ બની જાય છે. એટલે આવા બેક્ટેરિયા કોષની અંદર જ્યારે એનું બેક્ટેરિયોફેજ અથવા તો પ્લાઝમિડ કે જે સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવે છે એ જ્યારે સ્વયંજનન પામે ત્યારે એની સાથે જોડાયેલો ડીએનએ જે છે એ પણ સ્વયંજનન પામી શકે. જ્યાં સુધી ડીએનએ આ પ્લાઝમિડ અથવા તો બેક્ટેરિયોફેજના ડીએનએ સાથે ન જોડાય ત્યાં સુધી સ્વયંજનન પામી શકતો નથી. એટલે જ્યારે જ્યારે પણ બેક્ટેરિયાની અંદર કોષ વિભાજનની ક્રિયા થાય અને જ્યારે એમાં આવેલું આ ડીએનએ સ્વયંજનન પામે ત્યારે એની સાથે જોડાયેલું ડીએનએ જે છે એ પણ સ્વયંજનન પામે. એટલે જેટલી બેક્ટેરિયલ કોષના પ્લાઝમિડની અથવા તો બેક્ટેરિયોફેજની આપણે નકલો મેળવી શકીએ એના જેટલી જ એના સમકક્ષ સંખ્યાની અંદર પણ આપણે આવા ડીએનએનું ગુણન કરાવી શકીએ અથવા તેની નકલો જે છે આપણે મેળવી શકીએ છીએ. વર્તમાન સમયની અંદર આપણે આવા ઘણા બધા ઉપયોગમાં આવતા વાહકો જે છે એ વાહકો એવી રીતે તૈયાર કરવામાં આવે કે જેથી વિદેશી ડીએનએ જે છે અથવા તો બહારનો ડીએનએ જે છે તો ફોરેન ડીએનએ જે છે એ વિદેશી ડીએનએના આપણે સરળતાથી જોડાણમાં તથા કારણ કે એનું જોડાણ કરવું પણ જરૂરી છે, જોડાણ થવું પણ જરૂરી છે. એટલે જોડાણમાં તથા એને બિન પુનઃ સંયોજિત આ જે છે કેવા હોય છે બિન પુનઃ સંયોજિત માંથી, કારણ કે વાહક સાથે જોડાયેલું છે એટલે સંયોજિત ના કહેવાય, બરાબર. એટલે આવા બિન પુનઃ સંયોજિત માંથી આપણે પુનઃ સંયોજિત રીકોમ્બિનન્ટ ની પસંદગી જે છે એ પસંદગીમાં આપણને એના દ્વારા સહાયતા અથવા તો મદદ જે છે એ પ્રાપ્ત થાય. એટલે જ્યારે આપણે આવા બહારના ડીએનએના ટુકડાને આપણે પ્લાઝમિડ અથવા તો બેક્ટેરિયોફેજ સાથે જોડીએ છીએ ત્યારે એ બિન પુનઃ સંયોજિત હોય. હવે એને જ્યાં સુધી આપણે બિન પુનઃ સંયોજિત બનેલા એને પુનઃ સંયોજિતમાં જો મેળવવા હોય તો આ પ્લાઝમિડ અથવા તો બેક્ટેરિયોફેજ સાથે આપણે જોડવા પડે. એટલે પુનઃ સંયોજિત પસંદગીની અંદર એ આપણને સહાયતાની અંદર પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે આ બિન પુનઃ સંયોજિતમાંથી પુનઃ સંયોજિતની પસંદગીમાં ફેરવવા માટે આપણે વાહકની અંદર સાનુકૂળ ક્લોનિંગ કરવા માટે અથવા તો ઉપયોગ કરવામાં આવતા વાહક જે છે એની અંદર સાનુકૂળ ક્લોનિંગ કરવા માટે કેટલીક ખાસિયતો અથવા તો વિશેષતાઓ જરૂરી છે, કેટલીક બાબતોની જરૂરી. અને આવી જે વિશેષતાઓ જે છે
એ જુદા જુદા 4 પ્રકારની છે. તો આપણે એ દરેક વિશેષતાઓ જે છે એની અહીં આગળ આપણે વાત કરીશું. આપણે વાત કરીએ છીએ કે બિન પુનઃ સંયોજિતમાંથી પુનઃ સંયોજિતમાં પસંદગી જે છે એને કરવા માટે ઉપયોગમાં કરાવવામાં આવતા વાહકમાં સાનુકૂળ ક્લોનિંગ કરવા માટે જરૂરી વિશેષતાઓ જે છે એની આપણે વાત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, ઉપયોગ કરવામાં આવતા વાહકમાં સાનુકૂળ ક્લોનિંગ કરવા માટે જરૂરી વિશેષતાઓ જે છે એ વિશેષતાઓ છે 4. કેટલી છે? 4 છે. અને આવી જે 4 વિશેષતાઓ જે છે એની આપણે વાત કરીશું. પહેલી વિશેષતા લઈએ આપણે કે જે સ્વયં જનનની ઉત્પત્તિ. આ ઉપયોગ કરવામાં આવતા વાહકમાં સાનુકૂળ ક્લોનિંગ કરવા માટે જરૂરી છે. તો આ જે છે એ છે સ્વયં જનનની ઉત્પત્તિ, જેને કહેવામાં આવે છે ઓરિજિન ઓફ રેપ્લિકેશન. ટૂંકમાં એને ORI આ નામથી ઓળખવામાં આવે છે. ટૂંકમાં એને શું કહેવાય છે? ORI, ઓરી. તો આ ઉપયોગમાં લેવામાં આવતી સાનુકૂળતાની જે એક વિશેષતા છે, પ્રથમ વિશેષતા કઈ છે? તો આ સ્વયંજનનની ઉત્પત્તિની આપણે વાત કરીએ તો આ સ્વયંજનન એટલે કે આ તે ક્રમ છે જ્યાંથી સ્વયંજનનની શરૂઆત થાય છે. આ એક એવો ક્રમ છે કે જ્યાંથી સ્વયંજનનની શરૂઆત થાય છે. અને જ્યારે આપણે કોઈ ડીએનએ નો ટુકડો શૃંખલા સાથે જોડાય, કઈ શૃંખલા સાથે? તો જે સ્વયંજનનની ઉત્પત્તિ, સ્વયંજનનની ઉત્પત્તિ ધરાવતા અથવા તો ધરાવતી શૃંખલા જે છે એ શૃંખલા સાથે જોડાય ત્યારે યજમાન કોષ જે છે એ યજમાન કોષની અંદર સ્વયંજનન કરી શકે છે. આ ખૂબ જ મહત્વની વાત છે, બરાબર સમજજો. સ્વયંજનનની ઉત્પત્તિ એક એવો ક્રમ છે કે જ્યાંથી સ્વયંજનનની શરૂઆત થાય છે. અને જ્યારે કોઈ ડીએનએ નો ટુકડો આ સ્વયંજનનની ઉત્પત્તિ ધરાવતી શૃંખલા સાથે જોડાય ત્યારે એ યજમાન કોષની અંદર સ્વયંજનન કરી શકે. જ્યાં સુધી જોડાય નહીં ત્યાં સુધી એ સ્વયંજનન કરી શકે નહીં. એટલે આવી સ્વયંજનનની ઉત્પત્તિ ધરાવતી જે શૃંખલા છે એની સાથે આપણે આવો ડીએનએ જે વિદેશી ડીએનએ છે અથવા બહારનો અથવા ઇચ્છિત ડીએનએ જે છે એ જ્યાં સુધી યજમાન કોષની સાથે જોડાઈ ન શકે, એની અંદર આવેલી શૃંખલા સાથે ન જોડાય ત્યાં સુધી એ સ્વયંજનન કરી શકે નહીં. એટલે એક વખત એ જોડાઈ જાય તો પછી એ ઓટોમેટિક એ સ્વયંજનન કરવાની ક્ષમતા જે છે ધરાવે છે. હવે આવી જે સ્વયંજનન કરવાની જે ક્ષમતા જે છે એની આપણે આગળ વાત કરી કે ભાઈ કેવી રીતે આ ડીએનએ જે છે એ સ્વયંજનન પામી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આગળ આ સ્વયંજનનની કેવી રીતે બને છે તો જોઈએ. આ જે ક્રમ જે છે એકવાર જોડાઈ જાય, બરાબર, એ જોડાઈ જાય એટલે આ સ્વયંજનનની ઉત્પત્તિનો જે ક્રમ જે છે એ ક્રમ એની સાથે જોડાયેલ જે ડીએનએ જે છે એ ડીએનએ ને
કે જેને આપણે સંકલિત ડીએનએ કહીએ છીએ. સંકલિત એટલે સંકળાયેલો, સંકલિત એટલે સંકળાયેલો અથવા તો જોડાયેલ ડીએનએ. એની નકલો જે છે એ નકલો સંખ્યા જે છે એ સંખ્યાના નિયંત્રણ માટે પણ જવાબદાર છે. એટલા માટે જો કોઈ લક્ષ્ય ડીએનએ અથવા તો ટાર્ગેટ ડીએનએ જે છે અથવા તો વિદેશી ડીએનએ જે છે, બહારનું ડીએનએ જે છે, એ ડીએનએની ઘણી બધી નકલો જે છે એ ઘણી નકલો પ્રાપ્ત કરવા માંગતા હોય, જે ડીએનએની આપણે ઘણી બધી નકલો અથવા તો નકલો જે છે એ પ્રાપ્ત કરવા માંગતા હોય અથવા તમે જેને પ્રાપ્ત કરવા માંગો છો ડીએનએની, એ આવા જે વાહકો જે છે અથવા તો જે એવા વાહક જે છે એ વાહકની અંદર એને ક્લોન કરવું પડે. એટલે તમે એને ક્લોન કરી શકો કે જેની ઉત્પત્તિ જે છે એ ઉત્પત્તિ એટલે કે ઓરિજિન. તો આ જે ઉત્પત્તિ જે છે એ ઉત્પત્તિ અથવા તો ઓરિજિન જે છે એ ખૂબ જ વધારે નકલો બનાવવા માટે સહયોગી હોય અથવા તો એ સહયોગ કરતી હોય. એટલે આ સ્વયંજનનની ઉત્પત્તિ જે છે અથવા તો ઓરિજિન ઓફ રેપ્લિકેશન જે છે, ઓરી એક એવો ક્રમ છે કે જેમાં સ્વયંજનનની શરૂઆત જે છે એ થતી હોય છે. જ્યારે ડીએનએનો કોઈ ટુકડો આવી સ્વયંજનન પામતી જે અથવા સ્વયંજનનની ઉત્પત્તિ ધરાવતી જે શૃંખલા છે એની સાથે જોડાય ત્યારે એ યજમાન કોષની અંદર સ્વયંજનન કરી શકે છે. અને આ જે ક્રમ જે છે એ જોડાયેલા ડીએનએ અથવા તો સંકલિત થયેલા જે ડીએનએ જે છે એના નકલોની સંખ્યાના નિયંત્રણ માટે પણ એ જવાબદાર છે. એટલા માટે જો કોઈ લક્ષ્ય ડીએનએની ઘણી બધી નકલો આપણે પ્રાપ્ત કરવા માંગતા હોઈએ તો એને એવા વાહકની અંદર ક્લોન કરવું જોઈએ કે જેની ઉત્પત્તિ અથવા તો ઓરિજિન છે એ ખૂબ જ વધારે નકલો બનાવવામાં આપણને સહયોગ કરતી હોય અથવા તો મદદરૂપ થતી હોય. તો આવી એક વિશેષતા છે, જરૂરિયાત છે, એ છે સ્વયંજનનની ઉત્પત્તિ.